મહાદેવ જય શ્રી રામ બધાને, ભગવાન બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના। તો આજે આપણે ટ્રાઇસેપનું વર્કઆઉટ લઈને આવી રહ્યા છીએ। ટ્રાઇસેપ એટલે બાઇસેપનો પાછળનો ભાગ, જેમાં સૌથી પહેલાં આપણે દેશી વર્કઆઉટમાં, દેશી કસરતમાં આપણે રોલ ઉપાડીશું અને આ રીતે સૌથી પાછળ રોલ લઈ બેન્ચમાં સૂઈને પછી આ રીતે આગળ કરીશું। પછી બીજી કસરતમાં આપણે કપાળ ઉપરથી રોલને લઈ જઈશું। ત્રીજી કસરતમાં આપણે રોલને છાતીના ભાગથી ઉપરની તરફ લઈ જઈશું। અને રોલની અને ટ્રાઇસેપની કસરતમાં આપણે એક ધ્યાન રાખવાનું કે કોણીથી નીચેનો ભાગ જ તે હલવો જોઈએ, કોણીથી ઉપરનો ભાગ હલવો જોઈએ નહીં, નકર અસર નહીં કરે ટ્રાઇસેપ ઉપર। પછી આપણે ડમ્બલમાં આવી જઈશું। ડમ્બલમાં આવી રીતે એક હાથથી સેટ લગાવીશું। 20 રેપ્સ પૂરા કર્યા પછી બીજા હાથને 20 રેપ્સ મારીશું અને પછી આપણે ડબલ હાથથી આ રીતે ડમ્બલને લઈ જઈશું નીચેની તરફ। યાદ રાખવાનું 20, 15, 12 ને 10 આવા 3 સેટ આવશે। પછી થોડાક વેઇટવાળું ડમ્બલ લઈને આપણે બે હાથે પાછળની સાઈડથી ઉપરની તરફ આપણે કસરત કરીશું આ રીતે। અને હવે આપણે આવી જઈશું જીમની કસરતમાં, જેમાં આપણે મશીનમાં આ રીતે સૌથી પહેલાં દોરડાથી કરો તો પણ ચાલશે અને ના રોલથી કરો તો પણ ચાલશે। તો આપણે દોરડાથી સૌથી પહેલાં કરીશું અને પછી આપણે આ મશીનના રોલમાં આ રીતે કસરત કરીશું। 20, 15, 12 ને 10 આ રેપિટેશનના 4 સેટ ભૂલાવા ન જોઈએ, જે બધા મશીનમાં અને દેશી બંને વર્કઆઉટમાં લગાવવાના રહેશે। અને છેલ્લે આપણે ઊંધા હાથની આ કસરત કરીને ટ્રાઇસેપનું વર્કઆઉટ પૂરું કરીશું।